વિદ્યાર્થી આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 3 શરૂઆત કરીએ છીએ. અહીંયા લખ્યું છે પાઠનું નામ છે સ્વાદથી પાચન સુધી. જો આનો મતલબ પાઠનું જે પેલું નામ છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સ્વાદ એટલે અલગ અલગ વાનગી જે આપણે ખાવી છે. કોઈ ખાટી છે, કોઈ મીઠી છે, કોઈ તીખી છે, કોઈ મોરી છે, કોઈ મીઠા વાળી છે, કોઈ મીઠા વિનાની છે. આપણે ખાઈ લીધા પછી આપણા શરીરનું જે પાચન તંત્ર છે એ કેટલા સમયમાં પાચન થાય છે, બીજી વાર આપણે ભૂખ ક્યાં સુધી લાગે છે, એ આખી ઘટનાનો આખો પાઠ છે. અત્યારે પહેલા આપણે શરૂઆત કરવાની છે જુદા જુદા સ્વાદ. તો આપણને ખ્યાલ છે કે જુદા જુદા સ્વાદ હોય છે. એટલા માટે કોઈ ખાટા ફળો કીધા છે, કોઈ મીઠા ફળો કીધા છે, કોઈ હલ્દી કીધા છે, કોઈ તુડા કીધા છે, કોઈ કડવા કીધા છે. આ પેલું કાંકરી અમુક વખત કાપી લેવી પડે અને કડવી નીકળે છે. એવી રીતે કરેલા પોતે કડવા છે, ખાવામાં ગુણકારી છે. એટલે આપણે કીધું સ્વાદ. તો સ્વાદની વાત કરવામાં આવે તો આપણી ચોપડીમાં એક વાર્તા આપેલી છે. વાર્તા એવી છે કે હેન્સી દોડીને પોતાના રસોડાની અંદર આવે છે અને મમ્મીને પકડીને કહે છે, માં હું આજે કારેલાનું શાક નહીં ખાઉં. શું કીધું? હેન્સી નામની છોકરી છે જે પોતાના ઘરની અંદર રસોડામાં જાય છે. રસોડામાં ઓલરેડી પહેલાથી મમ્મી અહીંયા હાજર હોય છે. મમ્મીને પકડી લીધા અને પકડીને કહે છે, મમ્મી આજે કારેલાનું શાક નહીં ખાઉં, તું મને રોટલી અને ગોળ આપી દેજે. હું રોટલી અને ગોળ, રોટલી અને ખાંડ નાખીને ખાઈ લઈશ. એ મમ્મી એમ કહે, કાલે પણ તે આ જ ખાધું. આપણે શું કેવી છે વિદ્યાર્થી મિત્રોને કે અવારનવાર પણ શાક ન ગમતું હોય તો આપણે બાના કાઢે, આ નહીં, મને આ વસ્તુ આપો. આ એ શું કીધું છે કે કારેલાની જગ્યાએ ગોળ અને રોટલી આપો. અમે હસીને કહ્યું કે સવારે રોટલી અને ખાંડ ખાધી છે. જો સવારે રોટલી ખાંડ ખાઈ, બપોરે રોટલી ને ગોળ માંગે છે. કેમ? કે કારેલાનું શાક ખાવું નથી એટલા માટે. અહીંયા આપણે લખી શકાય હેન્સી. કારેલાનું શાક ન ખાવાના કારણે શું કહે છે? રોટલી ગોળ માંગે છે. એને બીજી બેન હોય સરોજ, તે હસે છે. તો અહીંયા પાત્રનું નામ લખ્યું હેન્સી, સરોજ. આ બેની ક્રિયા આપણે જોઈ. એની બીજી બેન છે આ એમ કે છે મને ગોળ અને રોટલી આપો. આનો સવાલ ઉપર તે હસે છે. શું કામ હસે છે? એને કારેલાનું શાક ભાવતું નથી એટલે એની મજાક ઉઠાવે છે. પણ મજાકની સાથે સાથે એને બોધ પણ આપે છે કે દરેક વસ્તુ ખાવી જોઈએ. હસીને ખીજવી, તું એક જ પ્રકારની સ્વાદથી કંટાળી જતી નથી. શું કીધું છે? એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી. ત્યારે હેન્સી કહે છે, તું આખો દિવસ આમલી ખાસ, આમલીથી તને કંટાળો નથી આવતો? આવો સામે પ્રશ્ન હેન્સી કરે છે. બે બહેનો એકબીજા સાથે વાતો કરતી હોય છે અને સરોજ કહે છે, આમલીનું નામ કરતા જ મારા મોંમાં પાણી આવી જાય છે. જેમ આપણે અત્યારે બેઠા છીએ, આપણે બોલો પાનપુરી ખાવા જવાની છે, ભેળ ખાવા જવાની છે, ફફ ખાવા જવાની છે, તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ ક્લાસમાં હશે ને મોંમાં પાણી આવી જશે કે આ ખાવા જવું પડશે. કેમ? જે વસ્તુ આપણને ભાવતી હોય એનું નામ આવે તો આપણા મોંમાં પાણી આવી જાય. અમુક કેક ખાધી હોય તો કેક ખાઈને પણ મોંમાં પાણી આવી જાય. શું છે એ ઘટના? જે વસ્તુ આપણે પ્રિય હોય, ગમતી હોય એનું નામ આવે તો મોંમાં પાણી આવે. આજ ખાવા જવી પડશે. બંને માતા સામે જોવે છે અને બંને બહેનો કહે છે, ચાલ આપણે રમત રમીએ. રમત એ છે કે તારે આંખો બંધ કરીને બેસવાનું છે અને હું જે વસ્તુ તારા મોંમાં આપું એનો તોડે સ્વાદ ચાખવાનો છે. બંને બહેનો રમત રમે છે આંખો બંધ કરીને.
શરત એક છે, આંખ ખોલવાની નથી. જે વસ્તુ વાનગીના મોંમાં મૂકવામાં આવે છે તેનું અનુમાન ઉપરથી અનુમાન લગાવવાનું છે કે વાનગી કઈ છે. સરોજે લીંબુના 2-3 ટીપા ચમચીમાં લીધા અને પોતાની બહેનને પીવડાવ્યું. આખું બંધ છે પણ ચમચીની અંદરથી 2-3 ટીપા જે ખાટા હોય એ પીધેલા ખબર પડી ગઈ, હા ખાટું આવ્યું. ખાટાનો મતલબ કે લીંબુ છે. લીંબુ નીચોવીને એને મોંમાં આપવાનું એટલે ખબર પડી ગઈ કે લીંબુ છે. કઈ વાંધો નહીં, હાલો પેલું એ સાબિત કરી દીધું કે લીંબુ છે. પાછળ હેન્સીએ જવાબ આપ્યો ખાટું લીંબુ છે. લીંબુ હંમેશા ખાટું હોય પણ હેન્સી નાની છે એટલી બધી ખબર પડતી નથી એટલે કીધું આ તો ખાટી વસ્તુ છે. સમજે પછી થોડા આલો કે તમે બીજી વસ્તુ આપો. પહેલા લીંબુ આવ્યું, બીજું એક કીધું મમ્મીને કીધું. મમ્મી અહીંયાથી લખી આપણે, મમ્મી ગોળનો ભૂકો કરી આપો. મતલબ હેન્સીને ખબર ન પડે કે ગોળ છે ને મને ગોળનો મને ભૂકો કરી આપ. ગોળનો ભૂકો કરી આપ્યો માતાએ અને એ ભૂકો હેન્સીને સહેલાઈથી અનુભવ્યો. હેન્સીને ખવડાવ્યો ગોળનો ભૂકો મોંમાં મૂક્યો. હેન્સીને ખબર પડી ઓ ખાટી વસ્તુ હતી લીંબુ, જ્યારે ગોળ મીઠી વસ્તુ છે એટલે એને ખબર પડી કે ગોળ છે, મીઠી વસ્તુ હોય. હાલો અનુમાન લગાવીમાં જુદી જુદી રીતે મત સહેલાઈથી અનુમાન એકબીજા અનુમાન લગાવતા હતા. એમાં સરોજે તળેલી માછલીનો ટુકડો મોંમાં આપ્યો. જો અમુક વસ્તુ એવી છે કે સ્મેલ સાથે આપણે ઓળખી શકીએ. જો તળેલી માછલી એટલે માછલીની ખાલી સ્મેલ, ભલે આપણે ખાધી નથી પણ સ્મેલ ઉપરથી ઓળખી શકાય કે માછલી છે. તો એ ઓળખી બતાવ્યું કે માછલી છે, તળેલી છે. એ રીતે આગળ ગયા એટલે જે પ્રશ્ન પાછો હતો કારેલા, એ પ્રશ્ન પાછો નહીં આવે. કારેલાનું જે જોશ કર્યું, કારેલાનું કાકું હતું અને કારેલાના 2-3 ટીપા ચમચીમાં લીધા અને હેન્સીને મોંમાં આપ્યા. હેન્સી કે આ તો કડવી વસ્તુ આવી એટલે કે કડવા કારેલા છે. એટલે જે પ્રશ્નની શરૂઆત હતી અહીંયા પ્રશ્ન આપણે પાછા આવ્યા. એનું શું હતું? હેન્સીને કારેલા ભાવતા ન હતા. કારેલાનો સ્વાદ કેવો હોય છે? કડવો હોય છે. કડવા સ્વાદને હિસાબે ભાવતા ન હતા. એ પ્રશ્ન અહીંયા પાછો આવ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો ખાલી બે ભાઈ બહેનોની વાત છે, બે બહેનોની વાત છે. એક નાની બહેનની ખવડાવતા નથી એટલે આપણે શું કહ્યું છે અને કારેલા ખવડાવતા પહેલા કેમ કીધું છે? તારું નાક બંધ કરી અને આ વસ્તુ આપું ખા એટલે એ વસ્તુને પીવડાવે અને કડવું હતું, કાઢેલું હતું. જો હકીકતમાં આપણે શું કહીએ, આપણે જે વસ્તુ ભાવતી નથી હોતી એનાથી આપણે અલગ અલગ બહાનું કાઢતા હોઈએ છીએ. કોઈ એમ કે પેટમાં દુખે છે, કોઈ એમ કે શરદી થાય છે, કોઈ એમ કે મારે નથી ખાવો અથવા કોઈ નાસ્તો કરીને ખાશે. કેમ કે આપણને જે ખાવા પીવાની વસ્તુ ભાવતી નથી. કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો છીએ કદાચ તમને પણ કોઈ શાક નહીં ભાવતા હોય, એ શાક જ્યારે ઘરમાં બને છે તો આપણે શું કરવી છે? આપણને ભાવતા નથી એટલે બહાના કાઢવા પડે છે અથવા બીજી વસ્તુઓની માંગ મૂકીએ છીએ. તો આપણે કે પ્રશ્ન આપેલો છે તમને જે વસ્તુ ભાવતી હોય લખવાના કીધા છે. આપણી ચોપડીમાં એક પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો તમને જે વસ્તુ ભાવે છે એ વસ્તુના નામો લખો. પછી બીજો પ્રશ્ન એવો છે તમને કેવા કેવા સ્વાદ ગમે છે? સ્વાદ એટલે ખાટા, મીઠા, તીખા, કડવા, જે તમને સ્વાદ ગમતો એ સ્વાદના નામો લખવાના કીધા છે.
તમને ગમતા સ્વાદના નામ લખો. તો બે વસ્તુ આપણી સમક્ષ આવી ગઈ. એ છે આપણે પ્રિય વાનગીઓના નામ, જે 56 ભોગ આપણે એમ કે દાળ ભાત શાક રોટલી, કે પછી ઇડલી ઢોસા સાંભર દેશી, કે પછી ચિકન ડકોલો, મંચુરિયન, ચાઇનીઝ ભેળ. આ તો નથી ને કોઈ વાનગીઓ, એ આ બધી વાનગીઓ જે આપણે ભાવતી હોય, પફ દાબેલી, ગમતા સ્વાદ છે. કોઈને ખાટા ગમતા હોય, કોઈને મીઠા ગમતા હોય, કોઈને મોડા ગમતા હોય, કોઈને તીખા ગમતા હોય. એ સ્વાદ બધું નામ લખવાના પડે છે. અમુક વસ્તુ એવી છે કે ખાલી સ્મેલ ઉપરથી, સુગંધ ઉપરથી જે આપણે ઓળખી શકાય એવાના નામ લખવાના છે. ફક્ત સુગંધ ઉપરથી ઓળખી શકાય તેવા સ્વાદ ના નામ. જેમ કે આપણા મમ્મી પપ્પાએ દાળ ભાત બનાવ્યા હોય છે, તો આપણે આગળથી ખબર પડે કે આપણા ઘરમાં દાળ ભાત બને છે, કેમ સ્મેલ ઉપર. એવી જ રીતે કોઈ વસ્તુ બીજી પણ છે જે ખાલી સુગંધ ઉપરથી ઓળખી શકાય છે, તેના ખાલી આપણે નામો લખવાના છે. આ ટોપિક અહીંયા સુધી આવ્યો. પછી આપણને ક્યાં છે વરિયાળી આપણે કહીએ છીએ. કદાચ વરિયાળીને મોંમાં મૂકવાથી એક વરિયાળીના એક કે બે દાણા મૂકો તો આપણને ખબર પડે કે વરિયાળી છે. એ રીતે જીરું મૂકો તો આપણને ખબર કે જીરું છે. પછી આપણે એમ કહીએ છીએ અલગ અલગ પાન ખાવી છે. મીઠા પાનની અંદર અત્યારે ફ્લેવર્સ વાળા થઈ ગયા છે, અલગ અલગ ખાવી છે. આપણને ખબર કઈ પડે કે આ ફ્લેવર અલગ અલગ છે. આપણે એનો સ્વાદ જાણતા હોઈએ છીએ. એટલા માટે આપણે કેન્ડી કદાચ એમ કહીએ છીએ ગોલકી ખાવી છે. કોઈ મેંગો ડોરી કે છે, કોઈ ચોકબાર કે છે, અલગ અલગ ફ્લેવર્સ. શું કામ? એના ફ્લેવર આપણને ખબર હોય છે. આ વસ્તુ આપણે ખાધેલી છે. જેમ કે આઈસ્ક્રીમ ખાવા જઈએ તો અલગ અલગ ફ્લેવરનો ઓર્ડર આપીએ છીએ. શું કામ? એનો સ્વાદ આપણને ખબર હોય છે. એટલા માટે જો વિદ્યાર્થીઓ, આપણો કદાચ વિદ્યાર્થીઓ છીએ, આપણને એક પરિસ્થિતિ અત્યારની જોવા જેવી છે કે આપણે અવારનવાર માંદા પડતા હોઈએ છીએ. આની અંદર આપણને દવા પીવી ગમતી નથી. દવા પીવી એટલે આપણા માટે કામચોર થવી છે. એટલા માટે આખું ઘર આપણે માથે ઉપાડી લેશે, પછી છેલ્લે દવા પીશું. એના માટે પણ રીત હશે. કદાચ મમ્મી પપ્પા આપણા હાથ પગ પકડી રાખશે, કે આપણું નાક બંધ કરી દેશે, પછી મોંમાં આપણે દવા પીવડાવશે. અમુક માણસો દવા પી લીધા પછી આપણે કાઢી પણ નાખીએ છીએ, અથવા અમે વાનગી સામે મૂકેલી હોય છે, દવા પી લીધા પછી વાનગી ખવડાવે છે. તો શું છે? આપણને દવાથી એલર્જી હોય છે, દવા પીવી આપણને ગમતી નથી, કડવી દવા હોય છે. મેન વસ્તુ શું છે? કડવો સ્વાદ. કડવો સ્વાદ મોટા ભાગે કોઈ વ્યક્તિઓને ગમતો હોતો નથી, અને એને હાથું પાડે આપણે પીવો પડે છે. એટલા માટે કીધું છે કે ફક્ત નાનપણની અંદર આપણે જે આ દિવસોને જ્યારે મોટા થશે ત્યારે યાદ કરશે કે હું આમ દોડતો હતો, મારી પાસે આખું ઘર દોડતું હતું, પછી મને દવા પીવડાવતા, મને આ વસ્તુ નથી ના બદલામાં આ વસ્તુ ખવડાવવા માટે મને આટલી પ્રોસેસ કરી હતી ત્યારે વસ્તુ ખાતા શીખ્યો. એટલે આપણને દવા વધતા નહીં આવડતી હોય તો મમ્મી આપણને વધતા શીખવે. પેલા જીભ બહાર કાઢ, મૂકી દે પાણી પી. ખાતા નથી આવડતું મમ્મી આપણને ખાવાની શરૂઆત કરી. એટલે વિદ્યાર્થીઓ છે દવા આજે ખાતા હશે ને ભૂલાઈને આપણે જમણા શરૂઆત કરી. શું કામ છે કે આપણી બાલ્ય અવસ્થા છે, બાળક છીએ. તો બાલ્ય અવસ્થામાં આપણે મનમાં આવે મુજબ કામ કરીએ છીએ. અહીંયા સુધી આપણે ભણ્યા છે. કોઈ વિદ્યાર્થીને તમને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જીનલ હા કદાચ આપણો પહેલો દિવસ છે આસપાસ વિશે સાથે, કદાચ લેંગ્વેજ અથવા ભાષામાં થોડો પ્રશ્ન રહેશે એક બે દિવસ માટે. કદાચ મારી ભણાવવાની સ્ટાઇલ આગલાની સર હતા એની ભણાવવાની સ્ટાઇલમાં થોડો ડિફરન્સ આવશે. એટલે કદાચ એ તમે પૂછી શકો છો.
લખ્યા છે 3, એના જવાબ તમારે જાતે પોતાની ઈમાનદારીથી લખવાના છે, કોઈને પૂછ્યા વિના કે મને 5 વસ્તુ ભાવે છે, વસ્તુનું નામ, પછી બીજું તમને જે ભાવે છે વસ્તુનો સ્વાદ કેવો છે. કેયુને પ્રશ્ન પૂછો કેવું બોલો. કેવું કોણ છે? કાર્ય હેલો સર હા આપણે અત્યારે જે લખાયું લખવાનું આજે જે મેં 3 પ્રશ્ન છેલ્લે નીચે લખ્યા હતા ને, તો આપણે એને તમારા ગ્રુપમાં બોર્ડ પર મૂકી દઉં છું. ગ્રુપની અંદર આપણે આવી જશે. 3 પ્રશ્નો છે ને, ખાલી કોઈ પણ પેજમાં લખવાના છે. જે તમે રફનોટ બનાવી હોય ને, રફનોટ બનાવી છે કે નથી બનાવી? સર મેં બનાવ્યું આજે રફનોટની અંદર 3 પ્રશ્નો લખી નાખવાના, આજની તારીખ નાખી દેવાની. બરોબર? જો આપણે એમ કીધું છે આંખો બંધ કરો અને કહો શું વસ્તુ શું સુવાનું છે. આપણો પહેલો ટોપિક હતો જુદા જુદા સ્વાદ. અને આ વિશે આપણે સમજીએ. આપણે એક વાર્તા એક બેનને કડવા કાઢેલા ભાવતા હતા. બેનની જગ્યાએ તમે પોતપોતાનું નામ મૂકી શકો છો. મને કડવા કાઢેલા ભાવતા નથી, તો તમને પોતપોતાને કડવા કાઢેલા ભાવતા નથી, તો તમારા બાજુમાં મમ્મી તો છે જ ત્યાં, ઘરમાં તો હશે જ. મમ્મીને કહેવાનું કે મમ્મી કડવા કાઢેલા ભાવતા, એટલે જે આ પ્રોસેસ કરી છે ને, અલગ અલગ સ્વાદ મને ચખા મારે ચેક કરવા છે. એક દી આપણે ચેક કરીએ છીએ ખાટી વસ્તુ કઈ હોય, મીઠી કઈ હોય, હળદની કઈ હોય, તુરી કઈ હોય, ચેક કરી લેવાનું. બધા એવું નહીં એક અંદાજે કોઈ દી ખાટી, એક દી ખાટી ખાવાની, બીજા દિવસે અલગ અલગ ખાવાની. એટલે આપણા પેટમાં જ જગ્યા ના. હવે બીજું ટોપિક છે આંખો બંધ કરો ને કહો. અને કહો. આ એમ કહેવા માંગે છે આંખો બંધ કરી દીધા પછી તમારા મોંમાં જે સ્વાદ તમને આપવામાં આવે છે એ કેવા પ્રકારનો છે એવું તમારે અનુમાન લગાવવાનું છે. એટલે આપણે શું કહેવી છે? ચેક કરવાનું છે શું છે. જો જુદા જુદા સ્વાદમાં કેટલીક વસ્તુ એકઠી કરો, બે રીતે થાય. કે આંખો બંધ કરીને પણ મિત્ર હોય કે મમ્મી કે બેન કોઈ સાથી હોય તો ચેક કરી શકાય છે. મિત્ર નથી તો તમે પોતે એવું કરો, અલગ અલગ વસ્તુઓ ભેગી કરો. ખાટી, મીઠી, પૂરી, કડવી ભેગી કરી લીધા પછી એનો સ્વાદ છે. અને એમાં તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો તને સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે. તો શું કીધું છે? આંખો બંધ કરી દેવાની અથવા ખુલ્લી રાખી. પેલું શું છે? મિત્રને વસ્તુ ખવડાવો અને પૂછો સ્વાદ કેવો છે. પ્રશ્ન છે પૂછો સ્વાદ કેવો છે, તમે ખાધેલી વસ્તુ કેવા પ્રકારની છે. જો તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? આગળનો, વચ્ચેનો, ડાબો, જમણો કે પાછળનો ભાગ? આપણે એમ કહીએ છીએ કે આપણી જીભનો પ્રકાર છે અને આપણી દોડવી આવે એવી જીભ આપણે દોડવી છે. જીભના એવી પ્રકાર છે જેની અંદર અલગ અલગ ખાટો, મીઠો, તુરો, કડવો, મોળો અલગ અલગ પ્રકાર મુજબ જીભના પણ આપણો પ્રકારો છે. એ ભાગમાં જઈને ત્યારે એ પ્રકારની આપણને ખબર પડે છે કે આ ખાટો આવ્યો, આ મીઠો આવ્યો, તુરો આવ્યો, આ કડવો આવ્યો. કેમ? આ પ્રકારો મુજબ એ કામ કરે છે. એટલા માટે આપણે જીભના પેટા વિભાગોમાં વહેંચી છે. છતાં આપણે શું કહીએ છીએ? હાડકા વિનાની જીભ છે. જીભમાં એક પણ હાડકું નથી, પણ એના ભાગો વચ્ચે ગયેલા છે. ભાગો મુજબ આપણે કામ કરીએ છીએ. આપણે ચેક કરવું હોય અને એને અહીંયા કરી લીધી કોઈ પણ વસ્તુ ખાવા વસ્તુ મોંમાં મૂકો. હાલો ચોકલેટ જે વસ્તુ તમે મોંમાં મૂકી, પીપર જે વસ્તુ મોંમાં મૂકી,
પછી આપણે વિપણની વસ્તુ મોંમાં રાખીને એકને એક જગ્યા ઉપર રાખી છે ના, મોંની અંદર ચોકલેટ કે વિપણ આપણે ચારે બાજુ ફેરવવી છે. આપણે ચારે બાજુ ફેરવવી છે ને એટલે ઈચ વિપણનો સ્વાદ આપણને અલગ અલગ રીતે આવશે. કદાચ પહેલી વખત મીઠી હશે તો એકદમ ફર્સ્ટ ક્લાસ મીઠો સ્વાદ આવશે. એ થોડાક સમય પછી અલગ અલગ ઓછો થઈ જશે સ્વાદ, અમુક જગ્યાએ સ્વાદ વધી જશે. કેમ? એ જીભની અંદર જે પેટા વિભાગો પડેલા છે એ ભાગોમાં ચોકલેટ ફરે છે ને એટલા માટે અલગ અલગ સ્વાદ આપણને અનુભવાય છે. તો તમે ન ચેક કર્યો તો કરી લેજો. એક ચોકલેટ મોંમાં મૂકવાની કોઈ પણ રૂપિયાવાળી 2 રૂપિયાવાળી, પછી ચોકલેટને અથવા વિપણને મોંની અંદર ફેરવવાની ઉપર નીચે ડાબે જોડે કરવાની. એના જે તમને સ્વાદ અનુભવે અલગ અલગ રીતે એ સ્વાદ તમે ચેક કરો. આ જગ્યાએ વધુ મીઠું લાગ્યું, આ જગ્યાએ ઓછું મીઠું લાગ્યું, આ જગ્યાએ પર કઈ મને સ્વાદ ન આવ્યો. શું કામ? તો આપણી જીભોના જે ભાગો પડેલા છે ભાગો સ્વાદમાં ડિવાઇડ કન્વર્ટ થઈ ગયા છે એ મુજબ એ કામ કરે છે એટલા માટે મૂકો. અને જીભને ઉપર નીચે ડાબે જમણે ફેરવો. પછી જુઓ કે જે આપણે ચોકલેટ છે એનો સ્વાદ આપણને કેવો લાગે છે. જો તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય, ત્યાં થોડા ખાંડ કે ગોળ મૂકો અને કોઈ સ્વાદ આવે છે. આવું કેમ થયું? જો આવું નહીં. આપણી જીભ હંમેશા લીલી હોવી જોઈએ. આમ આપણને કીધું છે જીભને કાપડથી સાફ કરો. પછી જીભ ઉપર ખાંડ કે ગોળનો ભૂકો મૂકો. ખાંડ કે ગોળનો ભૂકો મૂકો અને જુઓ આપણને કઈ સ્વાદ નહીં આવે. કેમ? જીભ હંમેશા લીલી હોય છે. હવે જીભને રાખી કાપડથી લૂસી નાખી પછી મૂકી તો ના, સ્વાદ નહીં આવે. તમે મૂકી દીધા પછી એ આપણે વસ્તુ મોંમાં લઈ જશે અને આપણી જે લાળ છે, લાળ અને એ જીભ સાથે ભળી જશે. લાળ ભરવાના કારણે દરેક વસ્તુને પોચી બનાવી દેશે. પોચી બની ગયા પછી વસ્તુનો સ્વાદ આપણને આવે છે. જીભ આપણે બહાર કાઢશી, કાપડથી લૂસી નાખશે ને એકદમ ચોખ્ખી કરી નાખી તો સ્વાદ નહીં આવે. આપણે એમ પાણી પીવું છે એવો અહેસાસ થશે, તરસ લાગી છે એવો અહેસાસ થશે, બાકી કંઈ થશે નહીં. એટલે ફેર થશે. કેમ? જીભ સુકાઈ જાય તો મતલબ પાણીની તરસ લાગી છે એવો થાય. જો આપણે લૂસી જ નાખવી છે તો પાણી પીવાની ઈચ્છા થશે. પણ તમે જે ખાંડ કે ગોળ મૂકો છે એનો અહેસાસ નહીં થાય. અહેસાસ ક્યારે રહેશે? જ્યારે જીભ પાછી મોંની અંદર જતી રહેશે, એના ઉપર લાળ ભળી જશે. લાળ ભળી ગયા પછી જીભ પાછી લીલી થશે. લીલી થયા પછી ખાંડ અને ગોળનો સ્વાદ કેવો છે એનો અહેસાસ આપણે થશે. ત્યાં સુધી તો નથી. જો અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેથી સપાટી કેવી દેખાય છે? નાના ટપકા દેખાય છે? પ્રશ્ન કેવો છે? કોઈ અરીસાની સામે ઊભા રહો અને જીભને જુઓ કેવી દેખાય છે? એના ટપકા કેવા દેખાય છે તે જુઓ. તો આપણે અરીસા સામે ઊભું રહેવાનું કહે છે, જીભને બહાર કાઢવાની કહે છે. જીભ બહાર કાઢશે એટલે જીભની અંદર જે નાના નાના ટપકા છે અથવા અમુકને મોં આવ્યો છે, અમુક લાલ થઈ ગયો છે, અમુક બ્રશ નહીં કર્યું હોય ને તો જીભ થઈ જશે. શું કામ? જ્યારે જીભને આપણે બહાર કાઢશી ને એટલે ખાધેલ વસ્તુઓ છે ને અમુક કણો આપણા દાંતની અંદર ફસાયેલા જોવા મળશે. બીજું, જીભ સ્વાદ પડકવાનું કામ કરે છે. સ્વાદ જ લે છે કેવો સ્વાદ છે. આપણે કહો છો કે ગરમ વસ્તુ ખાવી ગરમ લઈ. શું કામ? જીભને ખબર છે ગરમ છે એટલે ગરમ લઈ, પણ જ્યારે અહીંથી નીચે ઉતરી જાય પેટમાં પછી કયો સ્વાદ કયો કોઈ ખબર હોતી નથી. આને એક અનુમાન કરવાનું કે છે, જીભ કાઢીને ચેક કરવાનું જોઈ લે. જો કોઈ તમને આંબળા કે કાકડીનો સ્વાદ સમજવા માટે કહે તો તમે સમજાવવામાં થોડી મુશ્કેલી પડશે. હા, કેમ કે આંબળાનો સ્વાદ ખાટો છે અને કાકડીનો સ્વાદ મોળો છે, પૂરા સ્વાદ મોળા. અને અમુક કાકડી આપણે કાપી તો કરવી નથી. શું કામ? એક પ્રાકૃતિક ઘટના છે એટલા માટે આપણે કહીએ કાકડી હંમેશા ચેક કરીને લે.
જેમ કે વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજો, જેમ કે ટમેટા નથી તે સ્વાદ માટે ટમેટા તો ખાટા છે એટલા માટે આપણે કહીએ છીએ કે આ ટમેટા છે. વરિયાળ એનો સ્વાદ આપણને ખબર છે મસ્ત કેમ કે વરિયાળ છે. લસણ તીખો નરો બે સ્વાદ છે, તીખો પણ છે ને હળવો પણ છે એટલે કદાચ એની સ્મેલ સાથે આપણે ઓળખી શકીએ કે લસણ છે. તમે જાણતા હશો કે વિચાર કરો છો સ્વાદ સમજવા માટે પોતાના શબ્દો બનાવો કઈ રીતે આપણે સ્વાદ સમજી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો સ્વાદ સમજવા માટે આપણે જે ઘરનું રસોડું છે કદાચ મમ્મી સિવાય કોઈ ઉત્તમ આપણે સ્વાદ ન સમજાવી શકે. કેમ મમ્મીને આખી સવાર બપોર ને સાંજ રસોડામાં કામ કરવું પડે. સવારે કદાચ ચા ઉકળતી હોય ને આપણને એની સ્મેલ કદાચ અમુક વિદ્યાર્થી નાના હશે નહીં ખબર પડે, મોટા છે કે ખબર છે કે ચાની સ્મેલ છે ઉકળતી હોય એટલે પછી દૂધ નાખે પછી એની સ્મેલ આવતી નથી હોય પીવી ત્યારે ખબર પડે કે ચા છે. એ શું ફરક છે? એક ઉકળવાનો ફરક છે કે ગરમ કરો એટલે એની સ્મેલ છૂટી પડી છે, આજુબાજુના વાતાવરણમાં ફેલાઈ ગઈ છે. એમ કીધું છે કે સ્મેલ છે એનું કદાચ મમ્મી પાસેથી લેજો, મમ્મી કેટલા પ્રકારના સ્મેલ સ્વાદ એને કઈ રીતે ઓળખી શકાય તો ખાલી ઘરના રસોડા પત્રકમાંથી આપણે પ્રાપ્ત કરવાનું છે. ચાલો અને સારી રીતે ચાવો, જેમ કે દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. શું કીધું છે? બ્રેડ અથવા રોટલીનો કટકો લો, મોઢામાં અને લાંબા સમય સુધી ચાવો. ખાવાનું ઉતારીને જ જવાનું અને ભૂકાનો ભૂકો કરવાનો છે. એટલે મોંની જે લાળ છે એની અંદર ભરી જશે, ભરી જવાના કારણે એકદમ પોચો બની જશે. પછી તમારે સ્વાદ કેવો છે ચેક કરવાનો થશે. તો એનું આપણે અનુમાન લગાવી શકતા નથી. ખાલી ફક્ત એક જ વાર જીભ ઉપર જે પહેલો સ્વાદ આવે છે, જે બીજી વસ્તુનો સ્વાદ આવે છે, એક જ વખત સ્વાદ આપણે અનુભવીએ છીએ. બીજી વખત એનો સ્વાદમાં ક્રમશ ઘટાડો થતો આપણે જોઈ શકીએ છીએ. તમે તમારા મોંમાં મૂકો 3 થી 4 વખત ચાવો અને ગળી જાઓ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે અને બીજો ટુકડો લો અથવા ચોખા લો તો તમે 30 થી 32 વખત ચાવો. ઘણી બધી વસ્તુઓ ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? હા. શું ફરક છે? કે જે એક બે વસ્તુ આપણે ખાવી છે એનો સ્વાદ દિવસે ને દિવસે ઘટતો જશે, ઓછો થશે. અને જે બીજી વસ્તુ મૂકશે એનો સ્વાદ આપણને વધુ અનુભવાશે, બાકી કોઈ ફરક પડતો નથી. હવે કોઈ વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો છે તો પૂછી શકો છો. બોલો હર્ષ. ના, બધું નથી લખવાનું છે. આટલા જે 3 પ્રશ્નો આપ્યા છે ને એ 3 પ્રશ્નો જ લખવાના છે. જે આના પહેલા જે 3 પ્રશ્નો બોર્ડ ઉપર મેં વાદળી પેનથી લખ્યા હતા ને 3 પ્રશ્નો જ ખાલી લખવાના છે. બરોબર? તો હવે આપણે રાખવી છે અહીંયા સુધી. આજે આપણો 5 મિનિટનો વિરામ આપી છે.